માલઢોર સાઈડમાં લેવા જેવી સામાન્ય બાબતને લઈ મોટા કુટુડા પોલીસ મથકના પીએસઆઈ અને એક પશુપાલક વચ્ચે જાહેર માર્ગ પર મારામારી સર્જાવા પામી હતી। જોકે આ મારામારીના બનાવને લઈ મોટા કુટુડા પોલીસ મથકના પીએસઆઈએ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે। તો પશુપાલકે પણ એવા આક્ષેપો કર્યા છે કે મને કોઈ પણ કારણ વગર માર મારવામાં આવ્યો છે। પીએસઆઈની ફરિયાદ અને પશુપાલકના આક્ષેપોને લઈ પોલીસ વિભાગના અધિકારીએ આ બાબતને લઈ તપાસ હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। મોટા કુટુડા ગામ પાસે સરકારી ફરજ બજાવી પરત ફરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યાદવ અને જીઆરડી જવાન પર એક શખ્સે લાકડી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી। જાહેર માર્ગ પર વાહન વ્યવહારને નડતર રૂપ રીતે ભેંસો હંકારવા બાબતે સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સે પોલીસ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ પીએસઆઈએ ખુટોડા પોલીસ મથકમાં નોંધાવી છે। આ બનાવ અંગે ખુટોડા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોટા કુટોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ રાજેશ જગરામભાઈ યાદવ અને જીઆરડી જવાન નાગજી ગિલાતર ભાવનગર ખાતે આઈજીપીની ઇન્સ્પેક્શન પરેડ પતાવી સરકારી વાહનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે 21 જાન્યુઆરીએ સાંજના 5:45 વાગ્યાની આસપાસ રોજકી ડેમ પાસેના નાળા નજીક એક ઇસમ ભેંસોનું ટોળું લઈને રસ્તા વચ્ચે જઈ રહ્યો હતો। વારંવાર હોર્ન વગાડવા છતાં તેણે સાઈડ આપી ન હતી। જ્યારે પીએસઆઈ યાદવે નીચે ઉતરીને માલઢોરને રસ્તાની એક બાજુ લેવા અને જાહેર જનતાને પડતી અડચણ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પીએસઆઈ પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં તેમની સાથે જીભાજોડી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો। વચ્ચે પડેલા જીઆરડી જવાન નાગજીભાઈ પર પણ આ શખ્સે અચાનક લાકડીનો ઘા કરી માથામાં ઈજા પહોંચાડી હતી। આ દરમિયાન પીએસઆઈ યાદવે તેને રોકવા અને સ્વ બચાવ કરવા વચ્ચે પડતા હુમલાખોરોએ પીએસઆઈના માથા પર અને જમણા ખભા પર પણ લાકડીના ઘા માર્યા હતા। ત્યારે આ બાબતને લઈ ભાવેશ ચોસલાનો ભાઈ મેહુલ ભરવાડ શું કહે તે જોઈએ। મારો ભાઈ ભેંસ લઈને ઘરે આવી રહ્યો હતો ત્યારે એક ભેંસ રસ્તા વચ્ચે આવી ગઈ હતી। મોટા કુટુડા પીએસઆઈ બોલેરો લઈને આવી રહ્યા હતા ત્યારે તેમને ગુસ્સો આવતા નીચે ઉતરી બેફામ ગાળાગાળી કરી હતી અને મારા ભાઈ પર હુમલો કર્યો હતો। જીઆરડી જવાન અને અન્ય પોલીસ કર્મીએ લોખંડી પાઇપ લઈને મારા ભાઈને ફટકાર્યો હતો। મારો ભાઈ બેભાન થઈ ગયો હતો અને પડી ગયા પછી પણ માર માર્યો હતો। મારા ભાઈને બચાવવા એક વ્યક્તિ આવી તો તેને પણ માર મારવામાં આવ્યો હતો। મારું નામ મેહુલ નાજાભાઈ સોહલા છે, મોટા ખુટોડા। આજ રોજ સાંજે 5 વાગે મારો ભાઈ મોટા ખુટોડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને માલઢોર આડા પડતા પીએસઆઈ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા ત્રણ ચાર લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં 35 થી 40 ધોકા મારેલા છે। અત્યારે મારો ભાઈ બેભાન હાલતમાં છે। મોટા ખુટોડા SOS દવાખાનાની અંદર અમે લાવેલા છીએ। મોટા ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ભાવે એમ ગેરરીતે ઢોર માર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે। અત્યારે મારો ભાઈ કોમાની હાલતમાં છે અત્યારે અને આવી રીતે
બહુ જ માર પાસે પગના ભાગમાં બે પગ પણ ભાંગી નાખેલા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં દાખલ કરેલા છે. હુમલા બાદ ઇજાગ્રસ્ત પીએસઆઈ અને જીઆરડી જવાનને તાત્કાલિક મોટા ખુટોડા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મોટા ખુટોડા નજીક આવેલ SOS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ રાજેશ યાદવે ભાવેશ ચોસલા વિરુદ્ધ BNS ની કલમ 121(2), 221, 352, 285, GP એક્ટ 135 કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા કુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજ 21 તારીખ 1 મહિનો 2026. હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસઆઈ સાહેબ હતા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે મારો કાટલો પકડ્યો અને ટીકા પાટા જેવું શરૂ કર્યું. એમાં કાંઈક એને એ ટીકા પાટું માર્યું મને. પછી એમ વાતચીતમાં મેં આમ હાથ બસ આડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબતે હા બસાવ કરતો હતો મારો, બીજું કાંઈ નહોતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, એક વાહના ભાગમાં માર્યા છે અને 12-13. પછી માથામાંથી આ બે જીવ હાલત હતી. છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું. થોડાક ટાઈમ માટે સતત મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું. આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લર થઈ ગઈ હતી. માણસો બધા ઘણા હતા આજુબાજુમાં. એ લોકોએ મને નથી માર્યો. પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો. પીળો ટી-શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો. જાડેજા સાહેબ નામ છે ભાઈ કહે છે એ પ્રમાણે. અને 15 તો ટાંકા આવેલા છે. લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી. કહું છું બેભાન થઈ ગયો હતો. અહીં દવાખાને આવ્યો હતી સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી. ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું. હા મારી નાખવાની ધમકી આવી તો નહીં. એ સાહેબ એવું હોય તે બોલ્યા ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને બળ હેનું છે? તને એ કે હું જોઈ લે તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે, તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું. અને એ એમ કહે કે ભરવાડોને મારી નાખું એટલે ભરવાડો હારે શું કહે પર્સનલી દુશ્મની છે? સમાજ લેવલે કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ખરાબ કર્યું છે એનું કંઈ રડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેવું લઈને દેતો હતો. કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય. હા એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાડી મળી બોલવાની. આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું અને મારી નાખવાની નથી જ માર્યો. માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જશે કમસે કમ. 7-8 ધોકા હોય તો મને યાદ હતું. પછી જ મારું આમ બેભાન જેવું છું. પેપ માર્યો, લોખંડનો પેપ માર્યો.